દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલાં જામનગરમાં આહિર સમાજના વૃદ્ધ દંપતી સાથે જે બનાવ બન્યો હતો, જડેશ્વર વિસ્તારમાં તેમના જે છાપરાઓ છે તે તોડી પાડવામાં આવ્યા હતા। તેના કારણે આહિર સમાજના લોકો હવે મેદાને આવ્યા છે ને જે વૃદ્ધ દંપતી સાથે પોલીસે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું છે ને જે અધિકારીના ઇશારે કામગીરી થઈ છે તેમની સામે કાર્યવાહીની માંગ પણ ઉઠી છે। જ્યાં થોડાક દિવસ પહેલાં આ બનાવ બન્યો હતો, એમાં 30 વર્ષથી ખુલ્લા પ્લોટમાં જડેશ્વર વિસ્તારમાં આહિર સમાજના વૃદ્ધ દંપતી રહેતા હતા। દરમિયાન એકાએક બુલડોઝર લઈને તંત્રના અધિકારીઓ પહોંચે છે, તેમનું ઘર તોડવાના પ્રયાસો થાય છે અને ઘર તોડી પાડવામાં આવે છે। આ બાબત વાયુ વેગની જેમ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ। આહિર સમાજના જે જાગૃત ચિંતિત આગેવાનો છે તે મેદાને આવ્યા ને જે વૃદ્ધ દંપતી હતા તેમના માટે તેમણે લડત ચલાવવાની શરૂઆત કરી છે। આજે આહિર સમાજના કેટલાક આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા ને આ બાબતમાં રજૂઆત કરીને બિલ્ડરના ઇશારે આખી કામગીરી કરવામાં આવી હોય, કામ પાર પાડવામાં આવ્યું હોય તેવા આક્ષેપો અધિકારીઓ પર કર્યા ને શું માંગ કરી છે તે સાંભળો। જામનગર શહેરમાં જડેશ્વર પાર્ક પાસે 4 દિવસ પહેલાં એક જ મકાનનું જે ડિમોલિશન કરવામાં આવ્યું, એના માટે અમારો સમાજ એટલા માટે આવ્યો છે કે કોઈ એક વ્યક્તિગત એક બિલ્ડરની રજૂઆતને કે લઈને અને એક અધિકારીની મિલીભગતથી આ તંત્રએ જે કામ કર્યું છે એ ખૂબ જ ખરાબ કાર્યવાહી છે। કારણ કે સામાન્ય રીતે અમારો સમાજ છે, રસ્તામાં અડચણરૂપ મકાન હોય કે વરસાદી પાણી નિકાલમાં અમે કોઈ દી ક્યાંય વચ્ચે આવતા નથી, પણ એક બિલ્ડરના કહેવાથી અધિકારીએ કોઈ પણ માલાફાઇડ ઇન્ટેન્શનથી કરવામાં આવ્યું છે અને એ ખાસ કરીને અમારા આહિરના માજીનું જ અપમાન કર્યું છે। એના માટે આખો સમાજ લાલઘૂમ છે અને કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપ્યું છે કે જો એ કર્મચારીઓ કે અધિકારીઓ પર પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં આખા ગુજરાતની અંદર આ આંદોલન કરવામાં આવશે, જેની તંત્રએ ખાસ નોંધ લેવી। જે આપણે સાંભળ્યા હતા આહિર સમાજના આગેવાન, હાલ તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે જો આ બાબતમાં વૃદ્ધ દંપતી સાથે જે ઘટના બની છે તેમાં તેમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં આહિર સમાજ ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન કરશે। તેના જ કારણે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।